જય ગૌ માતા, જય માતામું. તો આજનો આપણો મુદ્દો છે ખોડિયારમાંના નામે ચાલતા ષડયંત્રો અને મોગલમાંના નામે ચાલતા ષડયંત્રો. તો ખોડિયારમાંના નામે એવા ષડયંત્ર ચલાવવામાં આવ્યા છે કે મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે. કોઈ પણ જગ્યાએ આ વિદેશી તાકાતો એ આની પાછળ ઇલ્યુમિનાટી ઓર્ગેનાઇઝેશન છે, એ ખોટા મંદિરો ઊભા કરી દે છે. બરોબર છે. ખોટા મંદિરો જ્યાં માતાજીની હાજરી નથી, જ્યાં કોઈ પણ દેવી દેવતાની હાજરી નથી, એવા ખોટા મંદિરો ઊભા કરી અને આખો જે લોકો છે એને એ બાજુ વાળી દે છે. બરોબર છે. એટલે ખોડિયારમાંના નામે પણ આવા ખોટા મંદિરો ઊભા કરેલા છે. મેં અગાઉના વિડીયોમાં કીધેલું એમ, માતાજીની કે કોઈ પણ દેવની હાજરી એવી જગ્યાએ હોય જ્યાં એ આવેલા હોય, પોતાના પગલાં પડેલા હોય કે એનો થાપો હોય કે પોતે આવેલા હોય ને, એવી જ જગ્યાએ એમની હાજરી રહે છે, બીજી હાજરી રહેતી નથી. એટલે ખોટા મંદિરો કોઈ પણ જગ્યાએ આપણા વડવાઓ જે મંદિરો બનાવતા એ બધું જોઈ વિચારીને બનાવતા. કોઈ પણ જગ્યાએ એમને ન બનાવી દેતા. તમે કોઈ પણ સ્થળ જોવો, દ્વારકાધીશ કે આપણે એ જોવો કે પછી સોમનાથ જોવો, તો એ જગ્યાનું મહત્વ છે, મંદિરનું મહત્વ નથી. એ જગ્યાએ એ માતાજી કે એ દેવ આવેલા છે. બરોબર છે. એટલે એની જે કોસ્મિક એનર્જી હોય, આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એની કોસ્મિક એનર્જી હોય, એમની ઓરા હોય, એ હજારો વર્ષ સુધી ત્યાં રહેશે, લાખો વર્ષ સુધી, જ્યાં સુધી પૃથ્વી માતા રહે ત્યાં સુધી. બરોબર છે. એ ઓરા એની એનર્જી નથી જતી. એ જગ્યાએ તમે જાઓ એટલે એના આશીર્વાદ તમને મળે છે. એમના ટૂંકમાં આપણે ધર્મની ભાષામાં કઈ આશીર્વાદ મળે, એની ઓરા મળે, એની કોસ્મિક એનર્જી મળે છે. એટલે આવા ખોડિયારમાંના ખોટા મંદિરો બનાવી દીધેલા છે. બરોબર છે. એટલે એ એક ચાલ છે, આ એક ષડયંત્ર છે. આની પાછળ અમેરિકા છે, ઇઝરાયલ છે. બરોબર છે. તો આવા તમે અત્યારે ગળધરા જશો તો ગળધરામાં જેટલું પબ્લિક નહીં હોય ને, એટલું 4 ગણું પબ્લિક આવા ખોટા મંદિરોમાં છે. એ મંદિરનું નામ હું ભલે નહીં લઉં, કારણ કે એ મંદિરનું નામ લઈશ તો આ લોકો પાછા જાતિવાદ ઊભો કરશે કે આ તો ફલાણી જાતિએ બનાવેલું છે, એટલે આ જાતિનો છે એટલે એનો વિરોધ કરે છે. બરોબર છે. એટલે એમાંથી જાતિવાદ ઊભો કરશે. તમે તમારી રીતે તમને ઈશારો કરું છું, તમે સમજી જાઓ કે ખોટા મોટા આવા ભવ્ય મંદિરો બનાવી દીધેલા છે ખોડિયારમાંના. બરોબર છે. એટલે એ તરફ ત્યાં જમવાનું ફ્રી આપે ને રહેવાનું ફ્રી આપે ને, એ એટલે આખો પ્રવાહ, એ લોકોનો પ્રવાહ એ બાજુ વળી જાય. ખોડિયાર માતાનું જે મૂળ સ્થાનક છે, એનું જન્મ સ્થાન છે, ત્યાં તમે જાઓ એટલે ત્યાં જેટલું પબ્લિક નથી ને, એટલું આ ખોટા મંદિરમાં પબ્લિક છે અત્યારે. બરોબર છે. આખો લોકોને એ બાજુ વાળી દીધા. કારણ કે હવે એ જગ્યાએ તમે જાઓ, ખોડિયારમાંનું કોઈ પણ સ્થાનક હોય ને, ત્યાં પહેલી વસ્તુ એની સાબિતી શું કે એનો માતાજીનો ધરો હોય. બરોબર છે. અથવા કોઈ નદી હોય, કારણ કે એનું વાહન મગર છે. બરોબર છે. તો ધરો હોય અને નદી હોય, એના કાંઠે જ ખોડિયારમાંનું કોઈ પણ મોટું મંદિર હોય કે નાનું મંદિર હોય, ત્યાં જ હોય, ક્યાંય બીજી જગ્યાએ હોય નહીં. તો આવા તો કેટલાય અસંખ્ય મંદિરો ઊભા કરી દીધા ખોટા, જ્યાં કોઈ ધરોય નથી ને કોઈ નદી નથી, એટલે ત્યાં માતાજી કોઈ દી હોય જ નહીં. અમુક મંદિરો ડુંગરા ઉપર ઊભા કરી દીધા છે. ડુંગરા ઉપર માતાજી ખોડિયારમાં હોય જ નહીં કોઈ દી, કારણ કે એનું સ્થાનક ધરાને કાંઠે જ હોય, નદીને કાંઠે જ હોય. એટલે એવા ખોટા મંદિરોમાં ના જાઓ. આ ષડયંત્ર છે, ચાલ છે, વિદેશી ચાલ છે, ધર્મને ખતમ કરવા માટેની, ધર્મને આખા બીજા જ પાટે લઈ જવા માટેની આ ચાલ છે. એટલે આમાં નહીં ફસાવ તમે. બરોબર છે. કોઈ પણ ખોડિયાર માતાની માતાજીની ભલે નાની એવી ડેરી હોય ને, તોય ત્યાં જાઓ તમે, ભલે મોટું ભવ્ય મંદિર ન હોય, તો એ નાની ડેરી હોય કોઈ ધરાને કાંઠે નદીને કાંઠે, તો ત્યાં માતાજી બેઠા છે, ત્યાં તમને એનો આશીર્વાદ મળશે. એટલે કે આપણે એની કોસ્મિક એનર્જી મળશે, એની ઓરા મળશે તમને. એટલે તમારા બધા કામ થશે ને તમારે રક્ષા થશે. એટલે આ ધર્મને બીજે પાટે વાળવાની ચાલ છે. બીજું ષડયંત્ર આપણે મોગલમાના નામે છે. મોગલમાનું મંદિર છે આપણે એક ગોરવી આવી બગસરા પાસે આવ્યું, ત્યાં માતાજીની સમાધિ છે, એનું મંદિર છે, મૂળ આમ સ્થાનક કહો તો એ સ્થાનક મૂળ છે. હવે એની જ સામે એ જે માતાજીનું જૂનું મંદિર છે, એની જ સામે આ લોકોએ નવી દુકાન ખોલી નાખી છે. આ શેતાની તાકતોએ, વિદેશી તાકતોએ. બરોબર છે. એટલે એ નવું મંદિર ત્યાં બનાવી દીધું છે ટૂંકમાં એ લોકોએ. બરોબર છે. એટલે આખા લોકોને એ તરફ વાળી દેવાના. હવે એ મંદિરમાં આવી સિસ્ટમ છે આખી, જમવાનું ફ્રી, રહેવાનું ફ્રી, મફતમાં એ ગામના લોકોને જાત્રાઓ કરાવે ને, એટલે એ આખું ગામ એ બાજુ વળી ગયું. હવે તમે જૂના મંદિરે જાઓ તો ત્યાં પબ્લિક હોય જ નહીં, હચોડી કોઈ, થોડું ઘણું હોય 2-5 જણા. બરોબર. નવા મંદિરે જાઓ તો મંદિર આખું ભર્યું હોય, કારણ કે ત્યાં બધું જમવાનું ફ્રી ને આ ફ્રી ને ઓલું ફ્રી ને કરીને બધાને એ બાજુ વાળી દીધા. ગામના લોકો એ નવા મંદિરે જ પડ્યા છે. જૂના મંદિરે બહુ ઓછા લોકો જાય છે અત્યારે. બરોબર. અને એ જે જૂનું મંદિર છે, ન્યાય તમે જ્યાં પૂજા કરવા વાળા છે, એ સવારે ને સાંજે 1-2 ટાઈમ જ આવે ખાલી પૂજા પાઠ કરવા. બાકી તો ત્યાં તમે જાઓ એટલે કોઈ હોય જ નહીં.
અને બીજું એ ત્યાં જે મોગલમાની હારે જે અમુક થોડીક એની ભેંસો હતી, એ ભેંસોએ પણ ત્યાં સમાધિ લીધેલી હતી, તો એ સમાધિ બૂરી દીધી. અને પાછું એમ કહે કે અમે તો માતાજીની રજા લઈને બૂરી. ખોટી તરત વાતું છે બધી, બરોબર છે. પબ્લિકને દૂર રમાડવાની. કોઈ દી માતાજી એવી રજા આપે જ નહીં, બરોબર. અને બીજું, માતાજી કોઈ દી ફરે નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે માતાજીની ક્યાં કરો, એક પૂરાનો પથ્થર તો ફેરવી દો, તમારી શું હાલત થાય છે તમને ખબર પડે. પૂરાનો પથ્થર ન ફરે તો શું આવડી મોટી દેવ હોય, આ ભગવાન હોય, એ શું ફરી જાય? કોઈ દી ન ફરે. એક જ વસ્તુ છે, એ ફરે. પણ એનો કોઈ એવો ભગત થાય, નરસિંહ મહેતા જેવો, મીરાબાઈ જેવો હોય ને, તો એ ભગત થાય ને તો જ ફરે, બરોબર છે. એટલે આ બધી ચાલ છે, એક ષડયંત્ર છે. જે મોગલમાને જે જૂનું મંદિર છે એની સામે નવું મંદિર બનાવ્યું, એટલે નવા મંદિર બાજુ બધાને વાળી દેવા. જૂના મંદિરે કોઈ જાય નહીં, એટલે માતાજીના આશીર્વાદ ન મળે તમને, એની ઓરા ન મળે, એની કોસ્મિક એનર્જી ન મળે. એવું જ ષડયંત્ર મેં અગાઉના વિડીયોમાં કીધું એમ, સુરત દેવલમાં એ જ ષડયંત્ર ચાલ્યું છે. જૂનું સુરત દેવલ ને અમે નવું સુરત દેવલ બનાવી દીધું, એટલે લોકો બધા નવા સુરત દેવલ બાજુ વળી ગયા. એવું જ ષડયંત્ર આપણે ધોળેસિયામાં ચલાવવામાં આવ્યું છે, બરોબર છે. ચામુંડમાનું જૂના મંદિર મૂકીને નવું મંદિર બનાવી દીધું, લોકોને એ બાજુ વાળી દીધા, એટલે જૂના મંદિરે કોઈ જાય નહીં. એટલે આવા ષડયંત્રો ચાલી રહ્યા છે. મેં અગાઉના વિડીયોમાં કીધેલું જ છે, બરોબર છે. તો હવે જાગો, આવું કોઈ પણ ષડયંત્ર ચાલતું હોય તો એની વિરુદ્ધ તમે પણ વિડીયો બનાવો, લોકોને જગાડો, બરોબર છે. મોદી સાહેબ એકલા શું કરશે? RSS, વિશ્વ હિન્દુ પરિષદ કેટલેક પૂછશે, બરોબર છે. હવે આ પબ્લિકને જ જાગવું પડશે, નકર આખા વિશ્વને આ ગુલામ બનાવવાનો પ્લાન છે, સનાતન ધર્મને ખતમ કરીને. આની પાછળ ઈસાઈ મિશનરી છે, ખાસ તો ઈસાઈ મિશનરીથી આપણે જાગવાની વસ્તુ છે. કારણ કે એ હિન્દુ સનાતનીઓના ગરીબ એરિયામાં પોતાના ચર્ચ બનાવીને એને ઈસાઈ બનાવે છે, બરોબર છે. તો એ ગરીબ લોકોને જગાવો, ત્યાં એના ઘરે જઈને એને જગાડો કે ભાઈ તમે આની વાતોમાં ન આવતા, આ એક ચાલ છે, ષડયંત્ર છે, બરોબર. તમે પણ વિડીયા બનાવો, પબ્લિક સુધી પુગાડો, બરોબર છે. પબ્લિકને જાગૃત કરો, કંઈક તો કરવું જ પડશે. નકર હવે જાજો ટાઈમ નથી, હવે આ લોકોને બહુ સ્પીડ પકડી છે, એટલે આપણે પણ સ્પીડ પકડવી પડશે, બરોબર છે. આખા વિશ્વને ગુલામ બનાવવા માટેની આ બધું ઓનલાઈન કરીને, બરોબર છે. તો ઓનલાઈનનો ઉપયોગ બંધ કરો, સ્વદેશી અપનાવો, રાજીવ દીક્ષિતજી અને દેવેન્દ્ર બલહારાજીને સાંભળો, એટલે બધા ષડયંત્રો તમને સમજમાં આવશે. અને ધર્મનું જ્ઞાન આપો તમારા બાળકોને, બરોબર છે. જય માતાજી.